Hey man, how are you? Hi man, how? ઘૂમતા કાકા કોણ છે આ? હે? કોણ છે આ? ના ઓળખો? ના. જે દેશ ભણવા ગયો તો આજ હું જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો ઘેર એટલે મારો લાલ. અરે લાલ છે? ઓય. એ લાલ. શાંતિ? હાઉ જીન. How are you? હા? What is your name? હાવ કરી દે છે હવારેનો. અલ્યા વાગુ એકડા ધોરણમાં નતો મો. Hey bro, what is your name? વફર મારી વાત તું છે ને આ ત્રણ લુગડે ખાલી ટેક્શન ફરી ને બાકી ઓના જેવું ઇંગ્લિશ તને ના આવડે હવે ઘૂમતા કાકા એવું તો આવડે છે મારું નામ પૂછે મને. હિન્દી બોલતા આવડે હા? હિન્દી બોલતા આવડે मेरा नाम वागू है. नहीं मेरा नाम What? वाकू है हाँ? हर मैं इस खा में ए, रहता घूमता काका, हूँ वामो तू नामो- मुंह बेदना भिड़ा एकड़ा में भरते थे ये भी क्या ઘૂમતા કાકા મારી વાત આપણો એ સમજતો નહીં. હા. હું કઉ છું હા. પેલાનો ફોન આવી રહ્યો સિક્કા વાળાના થઈને ફોન આવી રહ્યા. આ તો જે ફૂમતા કાકાને કંટ્રોલ લેવું હોય હલકાર તો સિક્કો મરાઈ દો એને કઈ પછી કંટ્રોલ નહીં મળે. हाँ कचौड़ धनी की नाल तो तुझे जाहिर हे ब्रो प्लीज स्पीक इंग्लिश. बराबर है स्पीक इंग्लिश. इंग्लिश मेरे को नहीं आवड़ता. व्हाट? इंग्लिश नहीं आवड़ता. व्हाट? हिंदी आवड़ता है. अरे व्हाट तो ચમ આયા કાકા? ચમ આયા? मो पंगल लेवा ભંગાર લેવા? ओए पंगा जो ભંગાર લેવા એ વાત સાચી પણ મારા કાકો ઘેર નહીં. ભૈયા મને ભાડ મળી હતી યાર કે વાકન કે ભંગાર આલવાનું છે એટલે હું ખબર કાઢવા આવ્યો છું. ભંગાર તો સાચી વાત તમારે કેવી, ભંગાર તો ઘણું પડ્યું હે. હા પણ મારા કાકો ઘેર નહીં. આજે ચાલ આવશે એ તો ક્ષેત્રમાં ગયા થોડી વારમાં આવશે. હાલો બધા ભંગાર બતાવું બધું. હા તું ભંગાર બતાવે બરાબર ઓમા કાકા હા બોલ જો આ બધું ભંગાર ભરેલું ઓમો. બરાબર જોઈ લો બીજું. ના હજુ બરાબર છે બીજું બધા છે બીજું હોલસેલ વાળો છું હું એ તો આ સીરિયલ દેવાની હો. આ બરાબર છે ને બીજો ભાગ જો છે તૂટી ગયો હે. તૂટી ગયો એમ તેમો ના ના બરાબર હું ભાવ એક લહણ લહણ હા લહણ ના ભાવ તો બહુ છે કાકા હો. કેટલા આમ 400 રૂપિયા કિલો. 400 રૂપિયા કિલો. ખરેખર મારું ઓળશું પર મેં લહણ વાયું તું ને એટલે 600 રૂપિયા 20 કિલો જાતું હતું અને ઊંડ લેવાના ભાવ 400 રૂપિયા કિલો છે કો. એ પોર હા અને ઊંડના ભાવ અલગ છે. પોર સમય અલગ હતો ને હાલે સમય અલગ છે. એક વાત કહું હા. આટલા લૂંટશો ને નકર ફૂટી નીકળશે. અરે કાકા ચો લૂંટવાની વાત આવે છે. વાત કરો તમારા ગામમાં છે બધા આવા જ માણસો મળે છે. મને તોકણ થી 350 રૂપિયા પડે છે. તાણી વાગે 400 રૂપિયા હું વેચું છું. અને એમાંય લીલું સમ લહણ છે એટલે હુકાવા જ દેવું તું. અરે અત્યારે આવું જ હોય લહણ બધું. એટલે ભાઈ કોઈ હોતું નહીં ભાવ નહીં હોતા એટલે જ રૂપાળું હુકવીને વેચે છે. તમારે લેવાનું છે? હવે લેવાનું છે? ભાવ છે જ લેવું તો પડશે જ કે. આ બોલો કેટલું લેવું છે? કરજે 100 ગરમ જેવું કર. 100 ગરમ? હા 100 ગરમ હું નહીં હાલતો કાકા. ચમ 250 ગરમ લેવું જ કોઈ છેલ્લું. ઓ તારે જબર ધંધો ગોચ્યો છે હો તમે તો. અરે કાકા હું સવારનો વખત નીકળ્યો છું ને 1 રૂપિયાનો ધંધો નહીં કર્યો. બુણીમાં 10 રૂપિયા હતા ને એમાં માથા કુરચી 10 રૂપિયા પાછા આલી લીધા. સારું હેઠ 250 કરતા ને બીજું હું હા લહણમાં તો કોઈ ભલી વાત નહીં. અને રહી ચમ રાશી છે હા રહી તો ઘણી પાછી છે હું. એટલે રહીશા માટે રાખવું ખબર છે? હા કોઈ લહણનો વંગાર કરી ના ખાઈ કે નહીં એના માટે. એ વાત સાચી હોય ને કેમ કે બધા મારા જેવા ના હોય. વાત સાચી. લે પણ તમે મોણા હારા લાગ્યા હો. લે થોડા સમજીને લે હેઠ. સમજીને તો કાકા 1 રૂપિયાની શરમ નહીં હડે. શરમ નહીં રાખી એમ. ના ઓમાં મેળ આવે હવે જ નહીં. હારું જા તાણ ભાઈ હેઠ તું એ કમાતાણ. કાકા હા આ ડોહો તો જતો રહ્યો લાગે મને. હવે તો રોમ ધોણાય હા
હે ભત્રીજા, હું શું કહું છું ખબર છે? આર્યો ને આખા ગામને મારીને મરાયો છે, હમણાં ના મરાયો. કાકા હવે આપડા હાર સોરીને જતા રહે ને એટલે મરી જ જાય અમે. હા ચોરો, પણ પેલા પણ હરિયાણ ચેક કરી લ્યો, કમ્પ્લીટ છે કે નહીં. એવું? હા, ચેક તો કરવો જ પડે કે. એ વાત સાચી કાકા. તાણ. ઉભા અલ્યા, એક તો આ મારા ઓછા વિશ્વામણા. અલ્યા ભાઈ, હું તૈયાર જ છું, પથા શું કરવા નાખો છો? બુટાના ખોખામાં હાર રાખું ને આવું બધું કરું ને તો કોઈ સોર ના આવે. આવડું મોટું તાળું માર્યું હોય તો સોર ને કેવી એમ પડે કે નક્કી એના ઘરમાં કોક હશે. અને આ ખુલ્લું ઘર હોય તો રાતના ગમે એટલા સોર આવે તો આમાં જાળીને તાકીને તાર જો અંદરની આ જાળી તોડી નાખી દો. આખું ઘર કમ્પ્લીટ દેખાય અને એમાં પાછી અંદર લાઈટ ચાલુ છે. આ ડોહો બહુ માઇન્ડ થી કોમ લેશે. અલ્યા તારી, આ તો મારા ઓછા હાવ કે વિશ્વામણા છે લ્યા. અલ્યા ભાઈ, હું વૈકાણે શું ચોઈ નહીં ગયો, આ ખોખું નાખવાનું જો આવે છે તમારે. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? તું બોલ. તું આ તો ખોખું લેવા એમ ની? થોડીક તો તને આમ થોડીક તો બીક રાખવી નહીં કે વાઘના વારામાં પડ્યો તો તું હતા ને. શું છે?